શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંક્રાંતિના દિવસે કરેલું દાન ક્યારેય ખાલી નથી જતું। આજે હું તમને એવી એક ખાસ વસ્તુ વિશે બતાવીશ જે જો તમે પક્ષીઓને ખવડાવી દીધીને તો સમજી લેજો કે તમારા નવેનવ ગ્રહ શાંત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનો વરસાદ થશે। ઘણીવાર આપણે મહેનત બહુ કરીએ પણ ફળ નથી મળતું, એનું કારણ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો નડતા હોય છે। તો આ ઉત્તરાયણે પક્ષીઓને આ એક જ વસ્તુ ખવડાવીને જુઓ, તમારા અટકેલા કામ ચપટી વગાડતા પૂરા થશે। તો ચાલો મોડું નથી કરવું, ફટાફટ જાણી લઈએ કે એ વસ્તુ કઈ છે અને કઈ રીતે પક્ષીઓને આપવાની છે। જો તમારી પ્રગતિ અટકી ગઈ હોય કે ઘરમાં કકળાટ રહેતો હોય તો આ ઉપાય ચૂકવા જેવો નથી। તો ચાલો ફટાફટ જાણી લઈએ કે એ કઈ વસ્તુ છે અને તેને કેવી રીતે નાખવી। વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી નુકસાન કરી શકે છે। મિત્રો, હવે ગણતરીના જ દિવસો બાકી છે। આખું ગુજરાત કાયપો છે અને એ લપેટના નાદથી ગાજી ઉઠશે। ધાબા ઉપર તલમરાના લાડુ અને ચીકીની મોજ હશે। પતંગોના પેચ લડાશે અને આખું આકાશ રંગબેરંગી થઈ જશે। પણ મારા વહાલા ભાઈઓ બહેનો, જરાક ઊભા રહો। શું તમને ખબર છે કે આ મકરસંક્રાંતિ માત્ર પતંગ ચગાવવાનો કે મોજમસ્તીનો તહેવાર નથી? મિત્રો, મકરસંક્રાંતિ એટલે દાનનો મહાકુંભ। પણ શા માટે? કારણ કે આ દિવસે સૂર્યનારાયણ પોતાની દિશા બદલી ઉત્તર તરફ ગતિ કરે છે, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ। વિજ્ઞાન પણ કહે છે કે આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જા, પોઝિટિવ એનર્જી સૌથી વધુ હોય છે। દેશી ભાષામાં સમજાવું તો વર્ષના બીજા દિવસોમાં કરેલું દાન જો ₹1 જમા કરતું હોય તો સંક્રાંતિના દિવસે કરેલું પુણ્ય સીધું તમારા ભાગ્યના ચોપડામાં વ્યાજ સાથે જમા થાય છે। આ દિવસ છે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવાનો। શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે સંક્રાંતિના દિવસે કરેલું દાન અક્ષય બની જાય છે, એટલે કે એનું પુણ્ય ક્યારે ખૂટતું નથી। આજે હું તમને એક એવો દેશી અને અકસીર નુસ્ખો બતાવવાનો છું કે જો તમે પક્ષીઓને આ એક જ વસ્તુ ખવડાવશો તો તમારા નવેનવ ગ્રહ જે આડા ચાલે છે ને એ સીધી લાઈન પર આવી જશે। ઘરમાં કંકાસ હશે તો સુખ શાંતિ આવશે અને લક્ષ્મીજી સામે ચાલીને તમારા ઘરે પધારશે। વિડિયો જરાય કાપતા નહીં, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરે છે। હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ભાઈ, પક્ષીઓને ચણ નાખવામાં વળી ગ્રહો ક્યાંથી આવ્યા? તો સાંભળો, આપણી સનાતન પરંપરા કેટલી ઊંડી છે। પક્ષીઓને કુદરતના દૂત માનવામાં આવે છે। જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બ્રહ્માંડમાં એક અદ્ભુત ઉર્જા પેદા થાય છે। આ સમયે કરેલું પક્ષી સેવાનું કાર્ય સીધું તમારા કુંડળીના દોષોને કાપે છે। શનિ, રાહુ અને કેતુ, જો તમારી પનોતી ચાલતી હોય, કામમાં રૂકાવટ આવતી હોય કે માનસિક ટેન્શન રહેતું હોય તો સમજી લેજો કે આ 3 ગ્રહો નબળા છે। પક્ષીઓને કાળું ધાન, જેમ કે અડદ કે બાજરી, ખવડાવવાથી શનિદેવ અને રાહુકેતુની પીડામાં તત્કાલ રાહત મળે છે। બુધ ગ્રહ, પક્ષીઓ આકાશમાં મુક્ત ઉડે છે, જે બુધનું પ્રતીક છે। જો તમે પક્ષીઓની સેવા કરો તો તમારી બુદ્ધિ તેજ બને, નિર્ણય લેવાની શક્તિ વધે અને વેપાર ધંધામાં જે ખોટ જતી હોય એ નફામાં બદલાઈ જાય। સૂર્ય અને ચંદ્ર, સવારના સમયે પક્ષીઓને ચણ આપવાથી આત્મવિશ્વાસ વધે છે અને માનસિક શાંતિ મળે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરેલું એક નાનું એવું દાન તમારા 7 જન્મોના પાપ ધોઈ શકે છે। શું તમે જાણો છો કે મકરસંક્રાંતિના દિવસે પક્ષીઓને ચણ અને પાણી આપવાની સાથે જો તમે એક ખાસ વસ્તુ અર્પણ કરો તો તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલકાઈ જશે। વર્ષમાં આવો મોકો માત્ર એક જ વાર મળે છે। આજે અમે તમને એ દિવ્ય કાર્ય વિશે જણાવીશું જે તમારા નસીબના તાળા ખોલી નાખશે। પક્ષી સેવા અને ગ્રહદોષ નિવારણ। ડીપ મીનિંગ, આપણા ઋષિમુનિઓ અને સંતોએ પશુપક્ષીઓની સેવાને પરમ ધર્મ માન્યો છે।
જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે તમે મૂંગા પક્ષીઓને દાણાપાણી આપો છો ત્યારે કુંડળીના અનેક ગ્રહદોષો આપોઆપ શાંત થઈ જાય છે. પક્ષીઓ આકાશમાં ઉડે છે, જે બુધ ગ્રહ અને રાહુકેતુના પ્રભાવને નિયંત્રિત કરે છે. વિચારો મિત્રો, જ્યારે તમે ચણ નાખો છો અને હજારો પક્ષીઓ એકસાથે તૃપ્ત થઈને આકાશમાં ઉડે છે, ત્યારે એ હજારો પક્ષીઓના આશીર્વાદ સીધા ઈશ્વર સુધી પહોંચે છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પણ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં પણ પક્ષીઓને ખવડાવવાનું અનેરું મહત્વ છે. જો તમે કર્જમાં ડૂબેલા હોવ અથવા વેપારમાં પ્રગતિ ન થતી હોય, તો પક્ષીઓની આ સેવા તમને લેણામાંથી મુક્ત કરી શકે છે. મકરસંક્રાંતિનો એક ખાસ ચમત્કારિક ઉપાય, ધ સિક્રેટ લોજિક. હવે વાત કરીએ એ ચમત્કારિક વસ્તુની જે તમારે ચણની સાથે આપવાની છે. મકરસંક્રાંતિ સૂર્ય નારાયણનો તહેવાર છે. આ દિવસે પક્ષીઓને 7 પ્રકારના ધાન, સપ્તધાન્ય આપવા જોઈએ, પણ તેની સાથે તલ અને ગોળની રચ અથવા મગની દાળ ઉમેરવી અત્યંત શુભ માનવામાં આવે છે. કેમ? મકરસંક્રાંતિએ જ કારણ કે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પરિવર્તન સમયે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો ધોધ વહેતો હોય છે. પક્ષીઓને તેમના મનપસંદ દાણા આપવાથી સાક્ષાત દેવી દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે સુખ સુવિધાની તમને જરૂર છે, તે પક્ષીઓના આશીર્વાદથી ખેંચાઈને તમારી પાસે આવશે. માતા લક્ષ્મીની કૃપા અને ભક્તિ, ઇમોશનલ કનેક્ટ. મિત્રો, આ ઉપાય જાણતા પહેલા, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. હવે નોંધી લેજો એ જાદુઈ વસ્તુ સપ્તધાન્ય. માત્ર એકલું અનાજ નહીં, પણ 7 ધાન ભેગા કરો. જેમાં બાજરી, જુવાર, ઘઉં, મકાઈ, ચોખા, મગ અને કાળા અડદ. આ 7 ધાન અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે. જ્યારે તમે આનું મિશ્રણ પક્ષીઓને આપો છો, ત્યારે તમે કોઈ એક નહીં પણ 99 ગ્રહોની એકસાથે પૂજા કરી રહ્યા છો. કેવી રીતે અને ક્યારે ખવડાવવું? મિત્રો, દાન કરવાનો પણ એક સમય અને રીત હોય છે. મકરસંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગો, સૂર્યનારાયણ ઉગે પહેલા સ્નાન કરી પવિત્ર થાઓ, સંકલ્પ કરો. હાથમાં થોડું અનાજ લઈને મનમાં શ્રદ્ધા રાખો કે હે પ્રભુ, મારા ગ્રહદોષ દૂર થાય અને સર્વ જીવોનું કલ્યાણ થાય. પક્ષીઓની પસંદગી, ચણ એવી જગ્યાએ નાખજો જ્યાં પક્ષીઓ સુરક્ષિત રીતે ખાઈ શકે. અગાશી પર કે પક્ષીઘરમાં, ચબૂતરામાં નાખવું ઉત્તમ છે. પાણીની વ્યવસ્થા, યાદ રાખજો, માત્ર સૂકું અનાજ નહીં, સાથે ઠંડા અને ચોખ્ખા પાણીનું કુંડું પણ ભરજો. તરસ્યા પક્ષીને પાણી પીવડાવવું એ કરોડ યજ્ઞ સમાન પુણ્ય છે. જતા જતા એક ખાસ વાત. આપણે પુણ્ય કમાવવા નીકળ્યા છીએ, પાપ કરવા નહીં. ઉત્તરાયણનો આનંદ જરૂર માણજો, પણ પક્ષીઓ પ્રત્યે દયા રાખજો. સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7 આકાશમાં પક્ષીઓનો ટ્રાફિક વધુ હોય છે, ત્યારે પતંગ ન ચગાવવી એ પણ એક મોટું દાન જ છે. જો કોઈ પક્ષી ઘાયલ દેખાય, તો તરત જ પક્ષી હેલ્પલાઇનનો સંપર્ક કરજો. તમારો એક નાનો પ્રયાસ કોઈનો જીવ બચાવી શકે છે. તો મિત્રો, આ મકરસંક્રાંતિએ પક્ષીઓને આ સપ્તધાન્ય ખવડાવીને તમારા નસીબના સિતારા ચમકાવો. જો તમારા ઘરમાં સતત માંદગી રહેતી હોય, દવાખાનાના ખર્ચા ઘટતા ન હોય, અથવા મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા ન હોય, તો આ વખતે મારી વાત માનીને પક્ષીઓને બાજરી અને જુવારનું દાન કરીને જુઓ. પણ એક શરત છે. માત્ર ચણ નાખીને ઘરે આવીને ટીવી નથી જોવાનું. પક્ષીઓ જ્યારે ચણતા હોય, ત્યારે શાંતિથી ઊભા રહી મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તમારા કુળદેવી દેવતાનું નામ લેજો. તમારો ભાવ જેટલો શુદ્ધ હશે ને સાહેબ, એટલું જ જલ્દી અને ધાર્યું પરિણામ મળશે. કારણ કે ભગવાન અનાજ નહીં, તમારો ભાવ જુએ છે.
હવે એક બહુ જ ગંભીર પણ મહત્વની વાત. મારા વહાલા ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આપણે પુણ્ય કમાવા નીકળ્યા છીએ તો ક્યાંક અજાણતા આપણાથી પાપ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પતંગ ચગાવવી એ આપણી પરંપરા છે, મોજ છે, પણ એ મોજ કોઈ નિર્દોષ પક્ષીની મોત ન બનવી જોઈએ. યાદ રાખજો, આકાશ પક્ષીઓનું ઘર છે, આપણું મેદાન નથી. ખાસ કરીને સમયનું ધ્યાન, સવારના 6 થી 8 અને સાંજના 5 થી 7ના સમયે પતંગ ન ચગાવો. આ એ સમય છે જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળે છે અને સાંજે પાછા ફરે છે. આ 4 કલાક પક્ષીઓના છે, પતંગોના નહીં. ચાઇનીઝ દોરીનો ત્યાગ, કાચ પાયેલી કે ચાઇનીઝ દોરી વાપરીને કોઈ પક્ષીની પાંખ કાપશો તો આખું વર્ષ કરેલા પુણ્ય ધોવાઈ જશે. મિત્રો, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તમે જીવનમાં ખૂબ ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો, તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. જો તમને ક્યાંય પણ કોઈ પક્ષી લોહીલુહાણ કે ઘાયલ મળે તો પ્લીઝ એને ત્યાં મરવા માટે ન છોડતા. તરત જ નજીકના પક્ષી સારવાર કેન્દ્ર કે જીવદયા હેલ્પલાઇનનો સંપર્ક કરજો. એ ઘાયલ પક્ષીની જીવતદાનની સેવા એ પૃથ્વી પરનું સૌથી મોટું પુણ્ય છે. સાચો ગુજરાતી એ જ જે બીજાના દુઃખને સમજે. તો બસ મિત્રો, આ મકરસંક્રાંતિએ પક્ષીઓને આ 7 ધાન ખવડાવવાનું અને એમનું રક્ષણ કરવાનું વ્રત લઈએ. જુઓ પછી તમારા જીવનમાં કેવી બરકત આવે છે. હવે જોજો, જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી સાચી અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો અત્યારે જ વિડીયોને લાઇક કરી દો. તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રોને અને પરિવારના સભ્યોને આ વિડીયો શેર કરો. શું ખબર તમારા એક શેરથી કોઈ નિર્દોષ પક્ષીનો જીવ બચી જાય અથવા કોઈની ગરીબી દૂર થઈ જાય. તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો. અને હા, આવી જ દેશી, સચોટ અને અક્ષર વાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી પેલું ઘંટડીનું બટન, બેલ આઇકન દબાવી દેજો, જેથી ભવિષ્યના બધા જ વિડીયો સૌથી પહેલા તમને મળે. ચલો ત્યારે, સૂર્યનારાયણ ભગવાનની જય. બધાને હેપ્પી ઉત્તરાયણ અને રામ રામ.